નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાંથી ડ્રગ્સ ઝડપાયું। કોસાડ આવાસમાં ડ્રગ્સ વેચનાર આરોપી તૌફિક પઠાણ ઝડપાયો। આરોપી પાસેથી 135.66 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો પોલીસને મળી આવ્યો છે। પોલીસે 13 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે। આરોપી અસલમ ઉર્ફે સર્કિટ પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનો ખુલાસો થયો। છેલ્લા 1 વર્ષથી આરોપી સ્થાનિક વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો, સાથે આરોપી કેબલ ઓપરેટરનું કામ કરતો હતો। આવા માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી તથા પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી। જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તૌફિક ઇબ્રાહિમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનું કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે। આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ વેચાણ કરેલે છે। આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી। સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।